મહીસાગરના લુણાવાડાના વતની અને કેનેડાના સિટીઝનને ટૂંક સમયમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્યાનગરના હરિભક્તે રૂપિયા 1.23 કરોડની છેતરપિંડી આચરી એનઆરઆઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વિદ્યાનગરના ગઠિયા સાથે એનઆરઆઈને વર્ષ 2022માં વડોદરાના હરિધામ સોખડા ખાતે મુલાકાત થઈ હતી. મહીસાગરના લુણાવાડાના દલુખડિયાના વતની અને કેનેડાના સિટીઝન બનેલા કલ્પેશ કુમાર કાંતિલાલ પટેલ મિસીસાગા શહેરમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. વિગતે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. વર્ષ 2022માં કલ્પેશભાઈ વડોદરાના હરિધામ સોખડા ખાતે ગયા હતા, જ્યાં તેમની મુલાકાત મિલન કુમાર ઉર્ફે નિશ્ચિંત મનુભાઈ પટેલ જે વિદ્યાનગર રહે છે તેમની સાથે થઈ હતી. ત્યારે મિલને કલ્પેશને જણાવ્યું હતું કે તે 18 વર્ષ જેટલો સમય સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રસાદ સ્વામી સાથે સહિષ્ણુ સેવક તરીકે રહેલો છે અને વિદ્યાનગરના રેલવે સ્ટેશન રોડ પર સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આવેલા નેપચ્યુન સ્ક્વેરમાં પ્રબોધન ઇન્ટરનેશનલ નામની રિયલ એસ્ટેટ કોસ્મેટિક પ્રોડક્ટ અને વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તેમજ મારી પાસે ટૂંક સમયમાં રૂપિયા બમણા થાય તેવા રોકાણના વિવિધ સ્કીમ છે, જેથી કલ્પેશે વિશ્વાસમાં આવીને રૂપિયા 23 લાખ રોકડા આપ્યા હતા. ત્યારે મિલને રૂપિયા 23 લાખ રોકડાના બદલામાં સિક્યુરિટી પેટે કરમસદમાં આદિત્ય હામની એપાર્ટમેન્ટમાં મારી મમ્મી એટલે કે કલ્પેશની મમ્મી જયાબેન મનુભાઈ પટેલના નામનો તથા તેઓના ઓળખીતા અમિતાબેન દીપકભાઈ દેસાઈના ફ્લેટનો દસ્તાવેજ કરી આપું છું તેમ જણાવ્યું હતું. જેના બદલામાં કલ્પેશ પાસેથી 4 કોરા ચેકના ફોટા મંગાવ્યા હતા. બાદમાં બંને ફ્લેટના દસ્તાવેજો કરી આપ્યા હોવાનું અને રોકાણ કરીને સારા એવા પ્રોફિટ અપાવું ત્યારે ફ્લેટના દસ્તાવેજ કેન્સલ કરવા એવું જણાવ્યું હતું. બાદમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કરો તો 1 વર્ષમાં મૂડી પાછી મળશે અને 12 થી 18 મહિનામાં 1 કરોડ જેવો વધારાનો પ્રોફિટ પણ થશે તેમ જણાવ્યું હતું. મિલન હરિભક્ત હોવાથી કલ્પેશે વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા 1,73,72,500 આપ્યા હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે. સમય મર્યાદા પૂરી થતા કલ્પેશે નાણાં પરત માંગતા મિલને રૂપિયા 7.50 લાખ રોકડ રકમ પરત મોકલી હતી. બાકીના પૈસા સ્કીમમાં રોકાણ કર્યા હોવાથી ત્યાંથી પરત આવે એટલે આપવાના બહાના બનાવ્યા હતા. જોકે કલ્પેશે વિદ્યાનગર ખાતે જઈને મિલન પાસેથી નાણાં પરત માંગતા મિલને જણાવ્યું હતું, તમને જે 2 ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા છે તેમાં તમારા ચેકના ઉલ્લેખ કર્યા છે, તેના પૈસા હજુ સુધી મકાન માલિકોને મળ્યા નથી. તમે કોઈ ચેક આપ્યા વિના ફ્લેટનો દસ્તાવેજ કરાવી લીધો છે તેમ કહીને ખોટો કેસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શખ્સે જાન્યુઆરી 2024માં જાતે જ સહી કરીને તારીખ 23 મે 2024 સુધીમાં નાણાં ચૂકવી દેવાનો વાયદો કર્યો. પરંતુ હજુ સુધી નાણાં પરત ન કરતા કલ્પેશે વિદ્યાનગર પોલીસ મથકે મિલન ઉર્ફે નિશ્ચિંત પટેલ વિરુદ્ધ 1.23 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાનગરના ગઠિયાએ પોતાની માતા જયાબેનના પોતાના ભાઈ મનીષ પટેલ પાસે તથા અમિતાબેન દેસાઈ પાસેથી એનઆરઆઈ વિરુદ્ધ આણંદ સિવિલ કોર્ટમાં દાવા દાખલ કર્યા હતા. બાકરોલના એવીડી મંદિર ખાતે ગત તારીખ 7 જાન્યુઆરી 2025ના રોજ એનઆરઆઈ કલ્પેશ અને હરિભક્ત મિલન થયા હતા, જ્યાં મિલને અપશબ્દો બોલી તારાથી જે થાય તે કરી લે, પ્રોફિટ તો ઠીક, તારી મૂડીની કોઈ જ રકમ પરત નહીં મળે, મારે રાજકારણ સાથે બહુ ઊંચા કોન્ટેક્ટ છે તેમ કહીને તેને ધમકી આપી હતી. ત્યારે આ ઠગાઈને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.